એક છોકરો મને મળ્યો, ઉત્તરાયણનો દિવસ હતો, પતંગ નહોતો ચગાવતો, નીચે બેઠો હતો. મેં કીધું પતંગ ચગાવતો નથી, આવડતું નથી કે શું તકલીફ છે? મને કે મન ન ગમે. કીધું કેમ ન ગમે? મને કે આપણે ચગાવીએ ને કોઈક પાછા કાપી જાય ને બીજા ના ચગે, મને ના ગમે. કીધું શું ગમે? મને કે મારે એકલાને ચગે એ ગમે. તો દિવાળીએ ચગાવજે, દિવાળીએ દશેરાએ ચગાવજે. ઉત્તરાયણે તો બધાને ચગતા જ હોય. જો પતંગ કપાઈ જાય તો ફિરકો તો સલામત છે ને, બીજો પતંગ લેવાનો હોય. અને કદાચ આપણી ફિરકી પૂરી થઈ જાય તો આપણા ધાબા પરથી કોકની ઝોલ ના જતી હોય, ખેંચી લેવાની, વાંકા વળી જવાનું, પછી આમ કરી દેવાનું, અને એકાદ પતંગ તો ચગી જાય. પણ ગભરાઈ જાય, કોમ્પિટિશનથી ગભરાઈ જાય છે. યાદ રાખજો, એકતા હે શક્તિ હમારી. તાકાત આ છે એકતામાં. એટલે કોમ્પિટિશન પર બહુ ના જતા, બીજાને પાછા પાડવા ના જતા. બધા જ ભારતીયો આગળ વધે. રિક્ષાવાળાની જેમ મોઢું નાખતા આવડવું જોઈએ, પૂંછડું તો એની જાતે આવી જશે. ચિંતા નહીં કરવાની. વિન વિન, બધાનો ઉત્કર્ષ થાય. કોઈને પાછા પાડીને, મારા એક પણ ભારતીયને પાછા પાડીને મારે આગળ આવવું નથી. આ ભાવના સાથે આપણે જીવન જીવવાનું છે. એકતા એ શક્તિ અમારી. અને અત્યારે આપણે જે BAPS સંસ્થાનો ઉત્કર્ષ જોઈ શકો છો, જે પ્રદર્શન તમે જોઈ શકો છો, BAPS સંસ્થામાં અમે 1200 સાધુઓ છીએ. કોઈ પટેલ છે, વાણિયા છે, બામણ છે, અલગ અલગ જ્ઞાતિના છે, અલગ અલગ ગામના છે, અલગ અલગ પરિવારના છે. અમારા બધાના કપડાં એક સરખા કલરના છે, એક સરખી કંપનીના છે. મહિનામાં એક જ દિવસે મુંડન તમામ સંતોને કરી દેવામાં આવે છે. વિશ્વના કોઈ પણ ખૂણે રહેતો હોય એને લાકડાના બાઉલમાં પથ્થરમાં જ જમવાનું છે. સ્ત્રીનો ધનનો ત્યાગ છે. સેમ નિયમોથી એક ગુરુ, એક ભગવાન, એક સિદ્ધાંત સાથે આખો BAPS જીવે છે. એટલે 1200 સંતોને આટલા હરિભક્તો સાથે વિશ્વના 55 દેશોમાં 1700 મંદિરોના નિર્માણ BAPS સંસ્થાએ કરી નાખ્યા. ક્યારે કોઈ ભારતીયને પાછા પાડવાનો સંકલ્પ ના કરતા. તમે આગળ વધો, તમારી લીટી લાંબી કરો, અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ કહેતા. અને એમાં પણ આપણે હિન્દુસ્તાની જેટલા ભેગા થયા છીએ. એક નિષ્ઠા સાથે, એક સંપ સાથે પ્રયત્ન કરવાનો છે. અને પોટેન્શિયલ ફોર ડેડિકેશન, નોટ ફોર ડિમાન્ડ. શબ્દો યાદ રાખજો. પોટેન્શિયલ ફોર ડેડિકેશન, નોટ ફોર ડિમાન્ડ. એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે સ્વામી BPL કાર્ડ વાળા તમને ઓળખે? ઓળખે ને? મને કે ભલામણ કરો ને, એક BPL નું કાર્ડ મળે. બધું કરી દઉં, પણ તમે પહેલાં કહો અહીંયા આવ્યા તાર શું લઈને આવ્યા મંદિરમાં? મને કે I-20. બધું I-20 મૂકતા જાઓ ને BPL નું કાર્ડ લેતા જાઓ. મને કે કેમ આવું કહો? મેં ભાન પડે છે, I-20 છે ને BPL નું કાર્ડ લેવું છે. ઘરમાં ગેસની GSPCની લાઈન હોય અને તો એ પાછા ગેસના 2 બાટલા બોટી રાખે. અલા કોકના ભાગમાં બાટલો આવવા દે. તમારું પોતાનું 200-300 વારનું મકાન છે તો એ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તમે નામ નોંધાવો છો. વિકસિત ભારત ક્યારેય ના થાય. જેને હરામનું ખાવાની વૃત્તિ છે એ ક્યારે ભારતનો વિકાસ કરી જ ન શકે. ભારતે મને શું આપ્યું, સરકારે મને શું આપ્યું, જે પ્રશ્ન પૂછે એ ક્યારે ભારતનો વિકાસ ન કરી શકે. હું એવું શું કરું કે સરકારને આગળ લઈ જઈ શકું, ભારતને આગળ લઈ જઈ શકું, એ ભારતનો વિકાસ કરી શકે છે. એટલે આપણે એ ભાવનાથી કરવાની છે મહેનત. યાદ કરવા છે મારે આજે ભગતસિંહને. ભગતસિંહને ઓળખતા હોય હાથ ઊંચો કરો. શું થાય તમારે? ભગતસિંહની દ્રઢતા સાંભળજો. ભગતસિંહ 12 વર્ષે જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ જનરલ ડાયરે કર્યો ત્યાં ગયા. લોહીવાળી માટી લીધી, બોટલમાં ભરી, અને ભગતસિંહે સંકલ્પ કર્યો કે જિંદગી હે કોમ કી તું કોમ પર લૂંટાએ જા. સુભાષચંદ્ર બોઝનું આ તો વાક્ય છે, પણ ભગતસિંહના મનમાં એ ભાવના. ભગતસિંહે નક્કી કર્યું અને કોર્ટની અંદર બોમ્બ બ્લાસ્ટ કર્યો. મારવા નહોતા, ચેતવણી આપી હતી, જેમ પાકિસ્તાનને આપણે ચેતવણી આપી છે. હજી તો અમે કંઈ કર્યું જ નથી.
આ તો ચેતવણી પણ નથી પૂરેપૂરી. એમ શહીદ ભગતસિંહે ચેતવણી આપી. શહીદ ભગતસિંહને સગાઈની વાત આવી. શહીદ ભગતસિંહ લગભગ 5 થી 6 ભાષાઓ બોલી શકતા હતા, વાંચી શકતા હતા, લખી શકતા હતા. બહુ જ સારા રીડર હતા, ક્રાંતિકારી હતા, નીડર હતા. એ શહીદ ભગતસિંહના પિતાજી કિશનસિંહે વાત કરી કે બેટા તારી મા સામે તો જો, તારી માતાની ઈચ્છા છે કે તને વહુ લાવવી છે, તને પરણાવો છે. અને એ સમયે ભગતસિંહ બોલ્યા કે તમે માતા સામે જોવાનું વાત કરો છો, પણ હું એક માતા સામે જોઉં તો લગ્ન કરવાનું મન થાય, પણ મને 22 કરોડ ભારતવાસીઓની માતાનો વિચાર આવે છે, એટલે હું લગ્ન નહીં કરું. લગ્ન ના કર્યા ભગતસિંહે અને દેશની આઝાદી માટે ચળવળની અંદર જોડાઈ ગયા. શહીદ ભગતસિંહ 23 વર્ષ 5 મહિના અને 24 દિવસે ફાંસીના માછડે લટકી ગયા. એક 23 વર્ષનો નવયુવાન ફાંસીના માછડે લટકી ગયો. ભારત આઝાદ થાય એને મોમેન્ટમ આપવા માટે, એને પ્રવેગ આપવા માટે, એના વિકાસ હરણફાળ ભળી શકે એના માટે આપણે શું આહુતિ આપી? નાળિયેર વધેરો, અગરબત્તીઓ હળગાવો, દીવા હળગાવો, તારામંડળ હળગાવો, ચાઇનાના રોકેટ લાવો. ભારત માટે કંઈક આહુતિ આપવાની પ્રતિજ્ઞા કરજો. યાદ કરીએ રવિશંકર મહારાજને, યાદ કરીએ વિનોબા ભાવેને, યાદ કરીએ ખુદીરામને, સુખરામને, યાદ કરીએ સુભાષચંદ્ર બોઝને, ચંદ્રશેખર આઝાદને, જેણે ન તો પોતાની માતા જોઈ, ન તો પિતા જોયા, ન તો પોતાનો પરિવાર જોયો અને રાષ્ટ્ર માટે આહુતિ આપી દીધી. ત્યારે ભારત આઝાદ થયું છે. આપણે એ પૂર્વજોના સંતાનો છીએ, તો દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના આપણા સૌ કોઈના હૃદયમાં રહેવી જોઈએ. અને પોટેન્શિયલ ફોર રિઝલ્ટ્સ, નોટ ફોર રીઝન્સ. સવારે કેમ મોડા ઉઠ્યા? એલાર્મ ના વાગ્યું. કેમ વધારે શરીર વધી ગયું? ખવાઈ ગયું. ઇનડાયરેક્ટ વોઇસમાં જ બોલે, પેસિવમાં જ બોલે. મેં વધારે ખાધું એવું લગભગ કોઈ નહીં બોલે. મારાથી ખવાઈ ગયું, મારાથી જોવાઈ ગયું, મારાથી દારૂ પીવાઈ ગયો, મારાથી ગુટકા ખવાઈ ગયા. તે મોઢામાં નાખી ગયું કોઈ? શું ખવાઈ ગયું? શું પીવાઈ ગયું? તો અહીંયા કે છે રીઝન, રિઝલ્ટ આપીને બતાવો. કોઈ પણ પરિસ્થિતિમાં રિઝલ્ટ આપો. 2 મિત્રો ભેગા થયા. સાંભળજો, બહુ રસપ્રદ પ્રસંગ છે. 2 મિત્રો ભેગા થયા. કે ભારતનો વિકાસ કરવો જોઈએ, આણંદમાં વિકસિત ભારતની સરસ વાત કરી છે, પ્રદર્શન બનાવ્યું છે, તો કોણ વિકાસ કરશે? એટલે એક મિત્ર કે કોણ વિકાસ કરશે? એટલે બીજો મિત્ર હતો, ભણ્યો છે, એની કંઈ BVMમાં કે ADITમાં કે GSETમાં કે ચાંગામાં કે ક્યાંક ભણતો હશે ને APCમાં રહેતો હશે. એવો વિદ્યાર્થી હતો. હાંભે એણે કીધું વિકાસ કોણ કરશે? એટલે ના થાય. કેમ ના થાય? કે ભારતની 135 કરોડની વસ્તીને કોઈ વિકાસ ના કરી શકે. કે 135 કરોડમાંથી 20 કરોડ તો બાળકો છે. બાળકો માંડાઈ પર નથી બદલી શકતા. સ્કૂલના નાસ્તા ઘરેથી ભરી આપે છે. પ્લે હાઉસમાં, નર્સરીમાં, KG ભણે છે. એ શું દેશનો વિકાસ કરે? કે બાકી તો છે ને, કે 16 કરોડ તો વૃદ્ધો છે, વૃદ્ધાશ્રમમાં રહે છે અથવા તો મૃત્યુની વાટ જોવે છે. એ શું વિકાસ કરે? કે બાકીના તો છે ને, કે 4 કરોડ તો બીમાર છે, હોસ્પિટલમાં જ છે, આયુષ્માન યોજનાનો લાભ લે છે. એ શું વિકાસ કરે? કે પણ બાકીના ના કરી શકે. કે 3 કરોડ તો ભિખારી છે. મંદિરો, ધર્મશાળા આગળ ને રોડ પર તાળીઓ પાડતા પાડતા ઊભા હોય બધા ભિખારીઓ જેવા બધા. એ શું દેશનો વિકાસ કરી શકવાના? પણ કે બીજા તો છે ને, કે 27 કરોડ તો બેરોજગારો છે. નાની મોટી નોકરી કરે છે, ટાંપા ટૈયા કરે છે, ખેતીવાડી કરે છે, સિઝન આવે તો બાકી બિચારા નવરા બેઠા હોય છે. પણ બાકીના કે 36 કરોડ તો અશિક્ષિત કે અલ્પ શિક્ષિત મજૂરો છે, જે બિહારના છે, ગોધરાના છે, ઉત્તર પ્રદેશના છે, ઉત્તરાખંડના છે, કર્ણાટકના છે, હરિયાણાના છે, અને કાસ્ટિંગમાં, ફોર્જિંગમાં, હાર્ડવેરમાં, કિચનવેરમાં કામ કરે છે. એ શું દેશનો વિકાસ કરી શકવાના? કે બાકીના કે 4 કરોડ તો દિવ્યાંગ છે, મૂંગા ને, બેરા ને, આંધળા ને, અપંગ ને, લૂલા. એ દેશનો શું વિકાસ કરી શકે? પણ બીજા કે 2 કરોડ તો ગાંડા છે. 2 કરોડ ગાંડા એટલે બધા કંઈ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવે પડે એવા નહીં. થોડી માનસિક અસ્થિરતા તો બધાને જ છે. જે ઘરે તાળું માર્યા પછી
ચાવી કાઢ્યા પછી 2-3 વાર આમ કરીને ચેક કરે ને એનામાંય થોડું ગાંડપણ હોય જ છે. દરેક ડાયો થોડોક ગાંડો હોય છે ને દરેક ગાંડો થોડોક ડાયો હોય છે. દરેક ડાયામાં થોડું ગાંડપણ હોય જ ને દરેક ગાંડામાં થોડુંક ડાપણ હોય. એટલે કે આ 2 કરોડ તો ગાંડા છે, પછી કે બીજા 1 કરોડ તો આંદોલનકારી છે, સર્કલ પર ને ચોકડી પર જ ઊભા હોય, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. એ શું વિકાસ કરવા? પણ કે બાકીના ભણનારા બધા 21 કરોડ 99,99,998 વિદ્યાર્થી છે ભારતમાં. એપ્રોક્સ આંકડા છે. 21 કરોડ 99,99,998 તો વિદ્યાર્થી છે, યુવાનો છે. એ વિકાસ ના કરે. એ તો એટી માંડ સોલ્વ કરે છે, બેકલોગ પૂરા કરે છે, ડિટેન થાય છે. એ શું ભારતનો વિકાસ કરે? ખોટું બોલીને માંડ તો ઘરે પાછા આવે છે અને ફીના પૈસા બીજામાં વાપરી નાખે છે, ઇન્ટરનેટમાં વાપરી નાખે છે. એ શું કરે? તો વધ્યું કોણ? કે વધ્યા આપણે 2. 135 કરોડમાંથી આપણે 2 જ વધ્યા. હવે તું આખો દાડો રીલ બનાયા કરે છે અને ઇન્સ્ટામાં રિક્વેસ્ટ મોકલ્યા કરે છે દિવસે, અને રાત્રે IPL જોયા કરે છે. હવે વધ્યો હું એકલો. બોલ, ભારતનું હું એકલો વિકાસ કરી શકું? આવું ગણતરી કરવા જઈશું તો વિકાસ કરશે કોણ? લુક એટ ધ રિઝલ્ટ્સ. વિઘ્નો છે, પ્રશ્નો છે, પણ એની વચ્ચે આપણે વિકાસ કરી બતાવો છે ને